ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા તમામ નાગરિકોને તેમના ઘર ઉપર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। જેના ભાગરૂપે આજરોજ નવસારી નગરના ફુવારા સર્કલથી જિલ્લા કલેક્ટર શિપ્રા અગ્રેના અધ્યક્ષસ્થાને ભવ્ય જિલ્લા કક્ષાની ત્રિરંગા રેલી યોજાઈ હતી। આ રેલીમાં નવસારી શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઉત્સાહભેર જોડાયા હતા। આ રેલી નવસારી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ ત્રિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર નવસારી રંગાયું હતું। ત્રિરંગા યાત્રાના રૂટ ઉપર વિવિધ સાંસ્કૃતિક ગ્રુપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોને પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ત્રિરંગા પદયાત્રામાં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા। નવસારીના માર્ગો પર હાથમાં ત્રિરંગો ધ્વજ લઈને નીકળેલી આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, ચૂંટાયેલા સભ્યો તેમજ નાગરિકોએ જય હિન્દના નારા લગાવી લોકચેતના જગાવી હતી અને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા લોકોને આહવાન કર્યું હતું। ત્રિરંગા રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક નાગરિક પોતાના ઘર ઉપર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે અને દરેક દેશવાસીઓમાં રાષ્ટ્રીય ભાવના વધુને વધુ બળવત્તર થાય તે માટે દરેક નાગરિકમાં પોતાના દેશ પ્રત્યે ગર્વ અને દેશ પ્રેમ વધે તે છે। ત્રિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, નવસારી વેજલપોર નગરપાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, પ્રોબેશનર IAS R વૈશાલી, વાંસદા પ્રાયોજનના વહીવટદાર આનંદુ સુરેશ, જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ સહિત વિદ્યાર્થીઓ, નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। घर घर तिरंगा, हर घर तिरंगा, घर घर तिरंगा, हर घर तिरंगा। घर घर तिरंगा, रथ घर तिरंगा, घरो घरी तिरंगा, आसमान को पाना है, आसमान से आगे जाना है। नए भारत की नई कहानी अब आसमां को सुनाना है। गर्व है इस तिरंगे पर, सारे जहां को ये दिखाएंगे। अमृत काल मनाएंगे, घर घर तिरंगा लहराएंगे। घर घर तिरंगा, हर घर तिरंगा। આન બાન અને શાન એવા ત્રિરંગાની આજે નવસારી ખાતે ફુવારાથી એ તિરંગી યાત્રા નીકળી અને નવસારી સર્કિટ હાઉસ પાસે એનું સમાપન થયું। આ યાત્રામાં નવસારીના સર્વ પ્રજાજનોએ, જનતાએ, વિદ્યાર્થીઓએ, દરેક વ્યક્તિએ જે ઉમળકાભેર આ યાત્રામાં ભાગ લીધો અને નવસારી શહેરમાં જે દેશ પ્રેમનો અવર્ણનીય એ મોજું ઉત્પન્ન થયું અને દેશ પ્રેમના નારા લગાવતા લગાવતા હજારો નવસારીના દેશપ્રેમી જનતાએ ઉત્સાહભેર આ રેલીમાં ભાગ લીધો અને આ દેશના ભારત માતાના હજારો સપૂતોએ જે આ દેશના ખાતર બલિદાન આપ્યું એવા હજારો સૈનિકોને પણ આજે નમનપૂર્વક એમને શ્રદ્ધાંજલિ પણ પાઠવીએ છીએ કે આ દેશની આન બાન અને શાન અને ત્રિરંગાનું માન જાળવવામાં જે આ જવાનોએ ભારતીય લશ્કરના જે બલિદાન આપ્યું છે એમને પણ શ્રદ્ધાંજલિ આપીને હું યાદ કરું છું। વસ્તુ ભારત માતા કી।